દુબઈમાં સ્થાયી થયેલા ગુજરાતી સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી છે। ગાંધીનગરના મૌલિકભાઈ કોન્ટ્રાક્ટર વર્ષોથી દુબઈમાં સ્થાયી થયેલા છે। પરિવારના સભ્યો અને મૌલિક કોન્ટ્રાક્ટર સાથે ખાસ વાતચીત કરવામાં આવી। મૌલિકે કહ્યું કે મૌલિક કોન્ટ્રાક્ટર તરફથી કહેવાયું દુબઈ અને શારજામાં હાલ શાંતિનો માહોલ છે। ઓફિસો અને મોલ્સ યથાવત રીતે કાર્યરત છે। ઇઝરાયલ અમેરિકાનું ઈરાન પર યુદ્ધ અને તેના કારણે ખાડી દેશોની અંદર સર્જાયેલી પરિસ્થિતિમાં ઘણા ગુજરાતી લોકો આ ખાડી દેશોની અંદર ફસાયા છે। ફ્લાઇટ કનેક્ટિવિટી રદ થવાના કારણે અને જે પ્રકારનો માહોલ છે તેને લઈને સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર તેમનો પરિવાર ચિંતાતુર હોય, પરિવાર માટે ચિંતા કરી રહ્યો હોય। તેવો જ એક કોન્ટ્રાક્ટર પરિવારના મોટાભાઈ વર્ષોથી દુબઈની અંદર સ્થાયી થયેલા છે। મૌલિકભાઈ કોન્ટ્રાક્ટર તેમનું નામ છે અને આપણી સાથે કુંજભાઈ કોન્ટ્રાક્ટર છે કે જે તેમના નાના ભાઈ થાય છે। કુંજભાઈ, મૌલિકભાઈ કેટલા સમયથી દુબઈની અંદર છે અને હાલ આપની વાતચીત થાય છે તો કયા પ્રકારનો ત્યાં માહોલ છે, શું સ્થિતિ છે? લાસ્ટ 25 વર્ષથી ભાઈ ત્યાં છે। ભાઈ અને એમનું ફેમિલી બી ત્યાં છે, ભાભી, બે ભત્રીજા, અને ત્યાં જ એમનું સ્ટડી છે, ઓફિસ વગેરે બી બધું ત્યાં જ છે। અને લાસ્ટ અમારે રેગ્યુલર વાત ચાલતી હતી એ પ્રમાણે લાસ્ટ જે હુમલો થયો 28 તારીખની આસપાસની વાત છે, તો અમારે રેગ્યુલર 2-3 ટાઈમ દિવસમાં 2-3 વાર વાત ચાલુ જ છે। એ લોકોને અત્યારે કંઈ વધારે પ્રોબ્લેમ જેવું લાગતું નથી, કારણ કે કેવું છે કે એ લોકોની ઓફિસીસ બી રેગ્યુલર ચાલુ છે, સ્કૂલિંગ બી ચાલુ છે, તો એ લોકો સ્કૂલ અને કોલેજ નિયમિત જાય છે। હવે ગવર્મેન્ટે ડિક્લેર કરેલું છે, આજે આ ત્રીજો દિવસ છે કે પૂરો ખર્ચો જે પણ લોકો ઓવરસ્ટે અહીંયા તો વિઝા લઈને આવવાનું હોય ને, તો અમુક લોકો જે વિઝિટર્સ આવેલા છે કે જેમની રિટર્ન ટિકિટ હતી એ લોકોની ગઈકાલે સાંજે બધી વાપસી મને લાગે છે થઈ ગઈ છે કે થઈ રહી છે। ગઈકાલે 7 થી 6 વાગ્યાથી અમુક ફ્લાઇટો ચાલુ કરી દીધી છે। જી, મતલબ એક દિવસમાં બધું નોર્મલ થઈ જશે એવું અહીંયાથી દેખાય છે। જી, તો નોર્મલ સ્થિતિ ત્યાં બની રહી છે। મૌલિકભાઈ કોન્ટ્રાક્ટર છે જે દુબઈની અંદર રહે છે